આજે આવો આપણે પાપોની ક્ષમાનું રહસ્ય અને પાસ્ખા પર્વ વિષય હેઠળ પરમેશ્વરના વચનોનો અભ્યાસ કરીએ। આ વિષય દ્વારા આવો આપણે પરમેશ્વરની ઈચ્છાને સમજવા માટે થોડો સમય લઈએ। આપણા વિશ્વાસના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ બાબત પરમેશ્વર અને આપણી વચ્ચેનો સંબંધ છે, ખરું ને? બાઇબલ કેમ કહે છે કે આપણે પાપી છીએ અને આપણે સતત પરમેશ્વરને આ કહેતા કેમ પ્રાર્થના કરવી જોઈએ, હે પરમેશ્વર, હું એક પાપી છું, હું એક પાપી છું? આપણે પરમેશ્વર અને આપણી મનુષ્ય વચ્ચેના સંબંધને જાણવાની જરૂર છે। આપણે આ જાણવાની જરૂર છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આ દુનિયાને છોડ્યા પછી ક્યાં જઈએ છીએ। લોકો જન્મે છે અને 70 કે 80 વર્ષ જીવે છે અને મરી જાય છે। શું તેનો અર્થ છે કે આપણું જીવન માત્ર આ પૃથ્વી પર છે, અથવા શું આપણે આપણું જીવન અનંત દુનિયાથી શરૂ કર્યું, આ પૃથ્વી પર અજાણ્યા તરીકે રહ્યા અને પછી તે અનંત દુનિયામાં પાછા ગયા જ્યાં આપણે પહેલા હતા? જો આપણે આ બાબતોને નહીં સમજીએ તો આપણી પાસે જીવનમાં ખોટા મૂલ્યો અને ખોટા લક્ષ્ય હશે। તેથી આજે આવો આપણે આ સમજવા માટે થોડો સમય લઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આ દુનિયામાં જીવ્યા પછી ક્યાં જઈશું, કોણે આપણને શરીરમાં રહેવાની મંજૂરી આપી અને આપણે આ શરીર સાથે માત્ર ક્યાં રહી શકીએ છીએ। આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવા અને વિશ્વાસનું જીવન સાચી રીતે જીવવા માટે આ બધી મહત્વપૂર્ણ બાબતોને હલ કરવાની જરૂર છે। આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 2 વચન 7 પર જઈએ। અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું। અહીં બાઇબલ કહે છે કે માણસને ભૂમિની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો। માટી શરીરને દર્શાવે છે। જીવનનો શ્વાસ જે પરમેશ્વરે તેના નસકોરામાં નાખ્યો હતો તે આત્માને દર્શાવે છે। આ પૃથ્વી પર રહેતા બધા મનુષ્ય શરીર અને આત્માનું મિલન છે। આવો આપણે સભા શિક્ષક અધ્યાય 12 વચન 7 પર જઈએ। અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે। ઉત્પત્તિ અધ્યાય 2 માં પરમેશ્વરે શરીરને બનાવવા માટે શેનો ઉપયોગ કર્યો? માટી। બાઇબલ કહે છે કે શરીર તે માટીમાં પાછું જાય છે જ્યાંથી તે આવ્યું હતું। આત્મા જે શરીરમાં છે પરમેશ્વરની પાસે પાછો જાય છે જ્યાંથી તે આવ્યો હતો। બધા લોકો, જ્યારે તમે પાછો જશે શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે પરમેશ્વરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ સત્ય શોધી શકશો। માની લો કે હું અહીં મારા ઘરેથી આવ્યો છું। જો કે આ પછી હું બીજા સ્થાને જાઉં તો શું હું પાછા જવા શબ્દનો ઉપયોગ કરી શકું છું? પાછા જવાનો અર્થ છે મૂળ સ્થાન પર પાછા જવું, ખરું ને? અહીં બાઇબલ કહે છે કે આપણું શરીર તે માટીમાં પાછું જાય છે જ્યાંથી તે આવ્યું હતું, અને આપણી આત્મા ક્યાં? પરમેશ્વર પાસે પાછી જાય છે। પરમેશ્વર ક્યાં નિવાસ કરે છે? સ્વર્ગમાં। ત્યારે આપણી આત્મા ક્યાં પાછી જશે? આપણી આત્મા સ્વર્ગમાં પાછી જશે। ત્યારે આ પૃથ્વી પર આવતા પહેલા આપણી આત્મા ક્યાં રહેતી હતી? સ્વર્ગમાં। આપણી આત્મા સ્વર્ગથી આવી છે અને સ્વર્ગમાં પાછી જાય છે। સભા શિક્ષક અધ્યાય 12 માં લખ્યું છે, ધૂળ એટલે આપણું શરીર માટીમાં પાછું જશે, અને આપણો આત્મા જે આપણા શરીરમાં છે પરમેશ્વર પાસે પાછો જશે। તેથી જ્યારે લોકો મરી જાય છે તો આપણે કહીએ છીએ કે તેઓ પાછા ગયા। પાછા જવાનો અર્થ છે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જવું। ત્યારે શું આપણે આ પૃથ્વી પર આવ્યા પહેલા પરમેશ્વરની સાથે સ્વર્ગમાં રહેતા હતા? શું આપણે સ્વર્ગદૂતો એટલે આત્માઓ હતા? આવો આપણે નીતિવચનો અધ્યાય 8 વચન 22 માં જઈને તેના વિશે વધારે અભ્યાસ કરીએ।
તેમાં લખ્યું છે, 여호와께서 યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં 곧 તેના આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું. 나를 가지셨으며라고 표현하고 있습니다. 여기서 અહીં મને સુલેમાનને દર્શાવે છે, જેણે નીતિવચનોનું પુસ્તક લખ્યું હતું. 솔로몬을 뜻하고 있습니다. 솔로몬은 સુલેમાન ઇઝરાયલનો ત્રીજો રાજા હતો. 제3대 임금입니다. જો કે સુલેમાને કહ્યું કે જગતની સૃષ્ટિની પહેલા યહોવાએ તેને ઉત્પન્ન કર્યો. 이전에 솔로몬이라는 존재를 하나님께서 이미 가지셨다고 했습니다. આવો આપણે વચન 23 સાથે ચાલુ રહીએ. 만세 સદાકાળથી આરંભથી પૃથ્વી થયા પહેલા મને સ્થાપન કરવામાં આવ્યું હતું. 세움을 입었나니 아직 바다가 જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરાઓ નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો. 이미 태어났더라고 했습니다. 하나님께서 આદિમાં પરમેશ્વરે આકાશો અને પૃથ્વીને બનાવ્યા તે પહેલા, પૃથ્વી, ટેકરીઓ અને પર્વતોને બનાવ્યા તે પહેલા સુલેમાન ક્યાં હતો? 만들기 전에 그때 이미 자신은 તેણે કહ્યું કે તેને જન્મ આપવામાં આવ્યો હતો. 태어났더라고 했습니다. 자, ત્યારે 그러면 તે આત્માના રૂપમાં જન્મ્યો હતો કે શરીરના રૂપમાં? 영으로 태어난 상태, શરીર તરીકે અસ્તિત્વમાં રહેવું અશક્ય છે. 육으로 태어난 상태를 설명하고 있는 것일까요? 육으로는 어림없죠. સ્વર્ગ અને પૃથ્વીની સૃષ્ટિ પહેલા સુલેમાનનો જન્મ થયો હતો. 이미 태어났더라고 한다면 ત્યારે તેનો જન્મ ક્યાં થયો હતો? 어디겠냐는 것입니다. 이 지상 તે 세계가 આ પૃથ્વી વિશે નહીં, પણ સ્વર્ગ વિશે વાત કરી રહ્યો છે. તે સાક્ષી આપે છે કે તેનો જન્મ સ્વર્ગમાં થયો હતો. 태어났더라고 이렇게 얘기하고 આવો આપણે વચન 26 સાથે ચાલુ રહીએ. 하나님이 ત્યાં સુધી પ્રભુએ પૃથ્વી, ખેતરો કે દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું. 이 세상 આ લખ્યું છે કે પરમેશ્વરે પૃથ્વીની માટીને બનાવી તે પહેલા સુલેમાનનો જન્મ થયો હતો. 기록하고 있습니다. 그럼 솔로몬이 સુલેમાનનો જન્મ આ પૃથ્વી પર લગભગ 3000 વર્ષ પહેલા થયો હતો. 한 3000년 정도 되겠네요. જો કે આ પૃથ્વી કેટલી જૂની છે? લોકો કહે છે કે તે 4.5 અબજ વર્ષ જૂની છે. 그럼 45년 તેનો અર્થ છે કે સુલેમાનનો જન્મ 4.5 અબજ વર્ષ પહેલા થયો હતો. શારીરિક દ્રષ્ટિકોણથી તે અશક્ય છે. પછી તેનો અર્થ શું છે? 영으로 તેનો અર્થ છે કે તે એક આત્મિક પ્રાણી તરીકે જન્મ્યો હતો, જે સ્વર્ગમાં રહી શકે છે. 자, 그럼 આવો આપણે અયુબ અધ્યાય 38 વચન 1 પર જઈએ. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું, અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? 무지한 말로 이치를 어둡게 하는 자가 누구냐? હવે મર્દની જેમ તારી કમર બાંધ, કેમ કે હું તને પુરહીશ અને તું મને ઉત્તર આ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? 너가 어디에 섰느냐고 했습니다. અહીંયા હું કોને દર્શાવે છે? 합니까? તે પરમેશ્વર છે. 이 지구에 પરમેશ્વર પૂછે છે, 요 જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? 하나님께서 જો તને સમજણ હોય તો કહી દે. 내가 어디에 섰느냐? 내가 깨달아라거든 말할지니라고 했습니다. 이 지구 પરમેશ્વરે અયુબને પૂછ્યું, સૃષ્ટિના આરંભમાં તું ક્યાં હતો? 너가 어디에 섰느냐? જો તને સમજણ હોય તો કહી દે. 보라고 했습니다. 3500 વર્ષ પહેલા અયુબ આ પૃથ્વી પર રહેતો હતો. 사람인데. 그럼 જો કે પરમેશ્વર તેને યાદ અપાવી રહ્યા છે કે તે 4.5 અબજ વર્ષ પહેલા પણ અસ્તિત્વમાં હતો. 했다는 것을 하나님께서 일깨워주고 있습니다. આવો આપણે વચન 21 સાથે ચાલુ રહીએ. નક્કી તું તો જાણતો જ હશે, કેમ કે તું તો ત્યારે જન્મ્યો હતો અને તારું આયુષ્ય લાંબુ છે. 너의 연수가 많음이더라고 했습니다. પરમેશ્વરે અયુબને પૂછ્યું, જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. પણ અયુબ તે પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં. તેથી પરમેશ્વરે તેને આ કહેતા જવાબ આપ્યો, તું તો ત્યારે જન્મ્યો હતો અને તારું આયુષ્ય લાંબુ છે. 그럼 તે પૃથ્વીની સૃષ્ટિની પણ પહેલા હતું. 어디서 ત્યારે અયુબનો જન્મ ક્યાં થયો હતો? 이 શું સ્વર્ગમાં નહીં? 하늘나라겠죠. કયા સ્વરૂપમાં? આત્મિક સ્વરૂપમાં. તે એક સ્વર્ગદૂત તરીકે જન્મ્યો હતો. 자, 그렇다면 요 ત્યારે શું માત્ર અયુબ અને સુલેમાન જ સ્વર્ગના રાજ્યમાં જન્મ્યા હતા, જ્યારે બાકી બધા આ પૃથ્વી પર જન્મ્યા હતા? 인생들은 다 그냥 이 શું તમને એવું લાગે છે? 그럴까요? બાઇબલ અયુબ અને સુલેમાનના કિસ્સાઓને આખી માનવજાતિ માટે ઉદાહરણ તરીકે બતાવે છે, જેથી આપણે સમજી શકીએ કે આપણે આ પૃથ્વી પર આવ્યા પહેલા આપણો જન્મ ક્યાં થયો હતો. 자, 그렇다면 ત્યારે આપણે અહીંયા કેમ છીએ? 이 땅에 왔을까? આપણે સ્વર્ગમાં જવા માટે કેટલું ઈચ્છીએ છીએ? 원하는 곳입니까?
ત્યાં અનંત જીવન, આશીર્વાદ, ખુશી અને વહેતો આનંદ છે. 날마다 기쁨을 하나님께서 새롭게 બાઇબલ કહે છે કે પરમેશ્વર સ્વર્ગમાં દરરોજ આનંદ ઉત્પન્ન કરશે. 왜 그런 સુલેમાન અને અયુબ સદા સ્વર્ગમાં રહેવાના બદલે 영생토록 존재하지 아니하고 દર્દ અને પીડાથી ભરેલી આ પૃથ્વી પર કેમ આવ્યા? 괴로움 많은 이 지구별까지 내려온 이유가 어디 있겠는가 말이죠. 분명히 દરેક બાબતનું એક કારણ હોય છે. 이유 없이 આપણે આ પૃથ્વી પર આ શરીરમાં કોઈ કારણ વગર નથી રહેતા. 장막을 쓰고 살아가지는 આ ફક્ત તેમની સાથે જ થતું નથી. આપણે સમાન છીએ. 왜 આપણે આ પૃથ્વી પર કેમ રહેવું જોઈએ? 살아갈 수밖에 없을까? 고통 આપણે દર્દ, યાતના, પીડા, ચિંતા અને ચિંતાઓમાં જીવવાનું એક કારણ હોવું જોઈએ. 속에서 이렇게 살아갈 수밖에 없는 이유가 분명히 있을 것입니다. ઈસુ આ પ્રશ્નનો જવાબ લઈને આ પૃથ્વી પર આવ્યા. આવો આપણે લુક અધ્યાય 19 પર જઈએ. લુક અધ્યાય 19 વચન 10. 말씀 같이 보겠습니다. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે. 함이니라고 했습니다. ઈસુ ખોવાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા. 찾아서 આ તેમના આવવાનો હેતુ હતો. 자, 그렇다면 અહીં ઈસુએ કહ્યું કે આપણે ખોવાઈ ગયા હતા. તો પછી આપણે ખોવાઈ ગયા પહેલા ક્યાં હતા? 본래는 આપણે સ્વર્ગમાં હતા. 어떤 존재들이었는데 જો કે આપણે સ્વર્ગ ખોવી દીધું છે અને આપણે આ પૃથ્વી પર ભટકી રહ્યા છીએ. એટલે ઈસુએ કહ્યું કે આપણે ખોવાઈ ગયા હતા. 표현했고 잃어버린 તેમણે કહ્યું કે તે ખોવાયેલાઓને શોધવા અને બચાવવા આવ્યો છે. 자, 그렇다면 ત્યારે આપણે કેમ ખોવાઈ ગયા? 우리 인류 인생들이 잃어버려진 그런 존재가 됐을까? આવો આપણે માથથી અધ્યાય 9માં જઈને તેનો જવાબ શોધીએ. બાઇબલમાં દરેક પ્રશ્નનો જવાબ છે. 성경 속에 답이 다 있습니다. માથથી અધ્યાય 9 વચન તે. પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું એનો શો અર્થ છે? 제사를 원치 તે જઈને 아니하는 શીખો. 것이 કેમ કે ન્યાયીઓને નહીં પણ કોને? 여기서 내는 누구를 પાપીઓને તેડવા હું અહીંયા હું ઈસુને દર્શાવે છે આવ્યો છું. 누구를 부르러 왔다고요? 죄인을 부르러 왔다고 했습니다. 성경에 જ્યારે તમે જોડકા વચનો સાથે બાઇબલ વાંચો છો તો તમે ખૂબ મહત્વપૂર્ણ સંકેતો મેળવી શકશો. આપણે કેમ ખોવાઈ ગયા? 어떻게 잃어버리시게 됐냐 하면 આપણે ખોવાઈ ગયા કેમ કે આપણે સ્વર્ગમાં પાપ કર્યું. આપણે આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા કેમ કે આપણે પાપ કર્યું છે. એટલે તેમના આવવાના હેતુ વિશે ઉલ્લેખ કરતા ઈસુએ કહ્યું ખોવાયેલું શોધવા માટે. 한 번은 이 બીજા વચનમાં તેમણે કહ્યું પાપીઓને તેડવા માટે. બધા લોકો 나는 તેડવા માટે અને શોધવા માટે. શું તે એક જેવું જ નથી? જ્યારે તમે ડીકન કિમને શોધવા ઈચ્છો છો તો શું તમે તેને ડીકન કિમ કહીને નહીં બોલાવશો? 찾는다는 의미 તેડવાનો અને શોધવાનો એક જ અર્થ છે. 그래서 ઈસુ આ પૃથ્વી પર પાપીઓને શોધવા માટે આવ્યા હતા. 찾기 위해서 이 땅까지 오셨다는 것입니다. બાઇબલ આપણને શીખવે છે કે બધા મનુષ્ય તે આત્માઓ સ્વર્ગદૂત હતા જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને તેમને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. 하늘에 범죄한 영혼들이요, 범죄한 천사들이라는 것을 성경은 우리에게 일깨워주고 계십니다. કેટલાક લોકો કહે છે મેં મારા જીવનમાં ક્યારે કોઈને નુકસાન નથી કર્યું. 한 적도 없고 મેં ક્યારે કંઈ ખરાબ નથી કર્યું. 한 번도 없는데 જો કે જ્યારે પણ હું ચર્ચ જઉં છું તો તેઓ કહે છે આપણે પાપી છીએ એટલે હું ચર્ચ નથી જવા માંગતો. 그 죄라고 하는 것은 જે પાપ આપણે કહી રહ્યા છીએ તે મૂળ પાપ છે જે આપણે સ્વર્ગમાં કર્યું હતું. 거기에 પરમેશ્વર આપણને બાઇબલ દ્વારા શીખવી રહ્યા છે કે આપણે પાપોનો ઈમાનદારીથી પસ્તાવો કરવો જોઈએ. 요한일서 1장에서 그 같은 가르침을 주고 계십니다. 우리 આવો આપણે 1 યોહાન અધ્યાય 8 પર જઈએ. 함께 보겠습니다. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી. 거짓말하는 자로 만드는 것이니 또한 그의 말씀이 우리 속에 있지 아니하니라고 했습니다. જો આપણે કહીએ કે અમારી પાસે કોઈ પાપ નથી તો તેનો અર્થ પરમેશ્વરને જૂઠા પાડવા માટે છે. 만드는 결과가 된다고 했습니다. તેનો અર્થ છે કે આ પૃથ્વી પર રહેતા બધા લોકો સ્વર્ગમાં પાપ કરનાર આત્માઓ છે. એટલે સ્વર્ગદૂત જેમણે પાપ કર્યું છે
ઈસુ આ પૃથ્વી પર પાપ કરનાર આત્માઓનું નેતૃત્વ કરવા માટે પસ્તાવો કરવા માટે આવ્યા હતા. ખોવાયેલા લોકોને શોધવાના માટે તેમણે દુઃખનું જીવન જીવ્યું 우리 죄를 અને આપણા પાપના માટે ક્રોસ પર મરી ગયા. 돌아가신 것 아니겠습니까? 그래서 આપણે સ્પષ્ટ રૂપથી જાણવું જોઈએ કે આપણે અહીં આ પૃથ્વી પર કેમ છીએ અને તે કારણ પણ જાણવું જોઈએ કે આખી માનવજાતિએ પરમેશ્વર પર કેમ વિશ્વાસ કરવો જોઈએ. 이유가 여기에 있는 것입니다. 예. 그저 이 શું તમને લાગે છે કે તમારો જન્મ આ પૃથ્વી પર માત્ર ખાવા, વૃદ્ધ થવા, બીમારીઓ મેળવવા, મરી જવા માટે થયો છે? 죽음으로써 소멸되는 것이 아닌가? બધા લોકો આ સાચું નથી. પરમેશ્વર આપણને કંઈક શીખવી રહ્યા છે જેનો આપણને હજુ સુધી અહેસાસ નથી. 때문에 이 땅에 આપણે આપણા બધા પાપોનો પસ્તાવો કરવો જોઈએ જે પરમેશ્વર આપણી પાસે કરાવવા ઈચ્છે છે અને આપણા સ્વર્ગીય ઘરમાં પાછા જવું જોઈએ જે આપણે ખોયું હતું. 여러분과 제가 꼭 되셔야 되겠습니다. પરમેશ્વર આ પૃથ્વી પર પાપીઓને બચાવવા માટે આવ્યા છે. 하라고 하셨는데 આપણા પાપ તે નથી જે આપણે આ પૃથ્વી પર કર્યા છે પરંતુ તે છે જે આપણે સ્વર્ગમાં કર્યા છે. ત્યારે આપણે સ્વર્ગમાં એવું કેવું પાપ કર્યું કે આપણને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા? આવો આપણે રોમનો અધ્યાય 6 વચન 23 પર જઈએ. કેમ કે પાપનું વેતન મરણ છે. 사랑이요라고 되어 있습니다. બધા લોકો 죄도 આ દુનિયામાં પણ ઘણા પ્રકારના અપરાધો છે. 뭐 경범죄도 있고 교통 નાના અપરાધો, 어떤 죄들 ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, 사람을 못 ખૂન વગેરે છે. 당하는 살인죄 ઘણા બધા છે. 죄도 종류가 다양합니다. 그런데 우리 જો કે 인생이 આપણે સ્વર્ગમાં કરેલા પાપના કારણે 하면 આપણને મૃત્યુ દંડ મળ્યો. બાઇબલ કહે છે કે આપણા પાપનું વેતન મરણ છે. શું આપણે તે લોકોને મૃત્યુદંડ આપીએ છીએ જેમણે નાનો ગુનો કર્યો છે? આપણું પાપ એટલું ગંભીર હતું કે આપણે મૃત્યુદંડના હકદાર હતા. 사망이라는 것으로 치르지 않으면 안 될 그런 죄냐 이겁니다. આપણે મહેસૂસ કરવું જોઈએ કે આપણે સ્વર્ગમાં મહાન પાપ કર્યું છે અને આપણા પાપોના દંડના રૂપમાં પાપીઓનું જીવન જીવવા માટે આ પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા છે. 살아야 되겠습니다. જો આપણે આપણી સ્થિતિની સરખામણી ફોજદારી કાયદા પ્રણાલીથી કરીએ તો આપણને મૃત્યુદંડ પ્રાપ્ત થયો છે. આપણે મૃત્યુદંડના યોગ્ય પાપ કર્યા છે. 그래서 ઘણીવાર આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. 입으로는 અમે મૃત્યુદંડના યોગ્ય પાપી છીએ. 그 죽을 수밖에 없는 죄인 જો કે આપણે તે તથ્યનો અહેસાસ નથી કરતા અને આપણું રોજિંદા જીવન જીવીએ છીએ. 이 땅에서 તેથી આપણે પરમેશ્વરની સામે ઘમંડી, અભિમાની અને પોતાના વિશે શેખી કરીએ છીએ. 자고하고 하나님 앞에 자랑하고 આખી માનવજાતિ આ પ્રકારનું જીવન જીવે છે. 살 수밖에 없는 것입니다. 여러분 બધા લોકો 하늘에서 આપણે અહીંયા છીએ તેનું કારણ આપણા પાપનો પસ્તાવો કરવા માટે છે. પરમેશ્વરે આપણને રાહત આપી છે. તે આ પૃથ્વી પર આપણા 70 કે 80 વર્ષનું જીવન છે. 회개하는 પરમેશ્વરે આપણને પસ્તાવો કરવાનો સમય આપ્યો છે. તેના બદલે લોકો દુષ્કર્મ કરે છે. 불법을 서슴지 않고 자행하고 એટલે પરમેશ્વર અંતમાં તેમને અંતિમ ન્યાય આપશે. 지옥이라는 것으로 최후 이제 આપણે તે દિવસને ન્યાયનો દિવસ કહીએ છીએ. 그날을 이제 우리는 심판의 날이라고 표현하지. આવો આપણે વચન 23 ફરી જોઈએ. તેમાં લખ્યું છે, 말씀 다시 보시면 કેમ કે પાપનું વેતન મરણ છે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંત જીવન છે. 이라고 했습니다. આપણે પાપી હતા, મૃત્યુદંડની સજાને પાત્ર હતા. જો કે પરમેશ્વરે આપણા બધા પાપોને ક્ષમા કરી દીધા. આપણે પરમેશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ જે આપણને અનંત જીવન તરફ લઈ જાય છે. તે અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે આપણે પરમેશ્વરના વચનોમાં ભાગ લેવો જોઈએ. 우리 모두가 되어야 되겠습니다. મૃત્યુદંડ તે લોકોને આપવામાં આવે છે જેમણે ગંભીર પાપ કર્યું છે 살수 없는 이런 અને જે હવે સમાજમાં નથી રહી શકતા, ખરું ને? 을 언도하는 것 아니겠습니까? 우리가 하늘나라에서 આપણે બધા સ્વર્ગીય સ્વર્ગદૂત છીએ જેમણે સ્વર્ગમાં ગંભીર અને અક્ષમ્ય પાપ કર્યા છે 그 죄를 범한 અને સ્વર્ગથી આ પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા છે. 하늘의 범죄한 천사들입니다. પણ પરમેશ્વરે આપણો નકાર કર્યો નહીં. 를 미흡다 아니하시고 તેમણે આપણને પોતાના પુત્ર અને પુત્રીઓ માન્યા 다시금 이제 અને આપણને આપણા પાપોનો પસ્તાવો કરવાની અને ઉદ્ધાર પ્રાપ્ત કરવાની તક આપી. આપણે આ અનમોલ તકની ક્યારે ઉપેક્ષા ન કરવી જોઈએ. 모든 인류 인생들이 આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે પસ્તાવાનું જીવન જીવવું જોઈએ. 회개의 삶을 사시는 것이 이제 આખી માનવજાતિ માટે સ્વર્ગના રાજ્યમાં પાછા જવાનો આ એકમાત્ર રસ્તો છે. 유일한 방법이고 유일한 길이라고 볼 수 있죠.
આવો આપણે એફેસીઓ અધ્યાય 1 વચન 7 પર જઈએ. એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. 받았다고 했습니다. 인류 인생들이 સ્વર્ગના રાજ્યમાં પાછા જવાનો એક જ માર્ગ છે. 유일한 방법과 길이 있다면 이 તે 죄를 આપણા પાપોની ક્ષમા છે. 밖에는 없습니다. બાઇબલ તેને પાપોની માફી તરીકે વ્યક્ત કરે છે. 이렇게 표현이 되어 있는데요. 죄를 પાપોની 사함받지 ક્ષમા 않는 પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી. 또 훌륭한 뭐 ભલે તે કેટલા પણ હોશિયાર કેમ ન હોય, ભલે તે કેટલા પણ સારા પરિવારથી હોય, ભલે તે કેટલા પણ પ્રખ્યાત કેમ ન હોય, કેટલા પણ શ્રીમંત કેમ ન હોય, કોઈ પણ સાંસારિક વસ્તુઓ સાથે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નથી કરી શકતો. 땅의 것으로는 천국 갈 수가 없습니다. 오직 જ્યારે આપણે સ્વર્ગમાં કરેલા પાપોની ક્ષમા પ્રાપ્ત કરીએ ત્યારે જ આપણે સ્વર્ગ પાછા જઈ શકીએ છીએ. 완전히 용서함 받아야지만 영원한 천국 고향으로 돌아갈 수 있습니다. આપણે એફેસીઓ અધ્યાય 1 વચન 7માં પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાનો માર્ગ જોઈ શકીએ છીએ. એમનામાં શેના દ્વારા? 그리스도 안에서 એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે ઈસુના લોહી દ્વારા આપણને ઉદ્ધાર મળે છે, એટલે કે પાપની માફી મળી છે. 뭘 받았다고요? 예, 우리 죄 આપણે માત્ર ઈસુના લોહી દ્વારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ છીએ. 보혈의 આ એકમાત્ર રસ્તો છે. આ વચન સિવાય કોઈ માર્ગ નથી. 약속 외에는 없습니다. આવો આપણે જાણીએ કે ઈસુ કઈ વિધિ દ્વારા આપણને તેમનું લોહી ગ્રહણ કરવાની મંજૂરી આપે છે, જેથી આપણે પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ. આવો આપણે માથથી અધ્યાય 26 વચન 17 પર જઈએ. અને બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાડવાનો છું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઈસુ પાસ્ખા પર્વ મનાવવા ઈચ્છતા હતા. આવો આપણે ચાલુ રહીએ. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્ખા તૈયાર કર્યું. આપણે તે મૂલ્યવાન વચન મેળવી શકીએ છીએ જેના દ્વારા આપણે ખ્રિસ્તનું લોહી પ્રાપ્ત કરી શકીએ છીએ. તે પાસ્ખા પર્વ છે. આવો આપણે વચન 26 પર જઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. 이것이 뭐라고요? 이것이 내 몸이라 하시고 떼 주셨습니다. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંનું પીઓ. 마시라고 했습니다. આપણે પોતે પ્યાલો નથી પી શકતા. 마실 수 있는 ઈસુએ શું કહ્યું જ્યારે તે પ્યાલો આપી રહ્યા હતા જેમાં પાસ્ખા પર્વનો દ્રાક્ષારસ હતો? 뭐라고 했죠? કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. ઈસુએ કહ્યું, કરારનું એ મારું લોહી છે, અને પછી આપણને પાસ્ખાનો દ્રાક્ષારસ આપ્યો. 그래서 પરમેશ્વરે વચન આપ્યું છે કે જ્યારે આપણે પાસ્ખા પર્વની પવિત્ર વિધિને મનાવીએ છીએ, જે આપણને ઈસુનું માંસ અને લોહી લેવાની મંજૂરી આપે છે, તો તે બધા પાપોને ક્ષમા કરશે જે મૃત્યુદંડને યોગ્ય છે. 갚을 수 없었던 우리의 죄를 어찌해 주신다고요? 완전히 다 사해 주신다고. આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. 그것을 믿어야 되겠습니다. જો કે બાઇબલ સ્પષ્ટ રૂપથી તેની સાક્ષી આપે છે, તો પણ આજકાલ કોઈ ચર્ચ નથી જે પાસ્ખા પર્વ મનાવે છે. 그들의 શું આપણી પાસે અલગ બાઇબલ છે? આપણી પાસે એક જેવું જ બાઇબલ છે. 뭐 영어 성경 અંગ્રેજી સંસ્કરણ હોય કે મૂળ લખાણ, તે બધાનો એક જ સંદર્ભ છે. 내용이 다 ભલે આપણી પાસે એક જેવું જ બાઇબલ છે, પણ આજકાલ લોકો પાસ્ખા પર્વ નથી મનાવતા. 대단히 놀라운 શું આ અદ્ભુત નથી? ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને તેમના શિષ્યોની સાથે છેલ્લું ભોજન કર્યું. 월절 날입니다. તે દિવસ પાસ્ખા પર્વ હતો. 의 만찬이라고 બધા લોકો લિયોનાર્ડો દા વિન્સીની પ્રખ્યાત ચિત્રકામ જાણે છે. તેને છેલ્લું ભોજન કહેવામાં આવે છે. 명화가 તે ચિત્ર બાઇબલમાં પાસ્ખા પર્વનું દ્રશ્ય દર્શાવે છે. 그려놓은 것입니다. શાબ્દિક રૂપથી તે દિવસ આ પૃથ્વી પર ઈસુ માટે છેલ્લું ભોજન હતું. 마지막 만찬이었죠. તેમણે પાસ્ખા પર્વ મનાવ્યો અને આપણને વચન આપ્યું, જો તમે આ ખાશો અને પીશો તો હું તમને અનંત જીવન આપીશ. 이것은 너희에게 આ રોટલી અને દ્રાક્ષારસ પ્રતિજ્ઞા છે કે તમને પાપોની ક્ષમા આપવામાં આવી છે, જેથી તમે સ્વર્ગના રાજ્યમાં પાછા જઈ શકો. ઈસુ પાસ્ખા પર્વ દ્વારા આપણને તે આશીષ આપવાનું નિશ્ચિત કરવા ઈચ્છતા હતા. 6월절인데 예수님과 તે સમયે ઈસુ અને તેમના પ્રેરિતોએ પાસ્ખા પર્વ મનાવ્યો. ઈસવી સન 325 સુધી પાસ્ખા પર્વ મનાવવામાં આવ્યો હતો. 다 지켰습니다.
જો કે પાસ્ખા પર્વનું આ મૂલ્યવાન સત્ય ક્યારે ગાયબ થઈ ગયું? 귀한 진리가 없어지게 됐냐? 이 콘스탄틴 로마 નિકિયામાં એક પરિષદ આયોજિત કરવામાં આવી હતી જ્યાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન શાસન કરતો હતો. 그 બધા ચર્ચના આગેવાનો ત્યાં એકઠા થયા અને ચર્ચા કરી કે પાસ્ખા પર્વને કેવી રીતે નાબૂદ કરવો. 를 없애는 일을 벌이게 된 것입니다. 이거 뭐 તેમણે ઈસવીસન 155, 197 અને 325માં તેનો પ્રયત્ન કર્યો હતો. AD 325 તેમણે 3 વાર પ્રયત્ન કર્યો અને ઈસવીસન 325માં પાસ્ખા પર્વને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દીધો. 6월절 진리를 완전히 없앴습니다. 6월절 આ તથ્ય કે પાસ્ખા પર્વ નાબૂદ કરવામાં આવ્યો તેનો અર્થ છે કે પરમેશ્વરનું વચન ગાયબ થઈ ગયું. 약속이 소멸되어 버린 것입니다. કોઈની પાસે પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. 이게 없는 것입니다. એવું એટલે છે કેમ કે પરમેશ્વરનું વચન કોઈની પાસે નથી. 이래서 એટલે પરમેશ્વરે બીજી વાર શરીરમાં આવવું જોઈએ જેથી આપણે ફરીથી પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ. કોઈ પણ તેને શીખવી શકતું ન હોવાથી અને આપણા માટે માર્ગ ખોલી શકતું ન હોવાથી તેથી પરમેશ્વરે આવીને આ સમસ્યાને હલ કરવી પડશે. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 જોઈએ. હિબ્રુઓ અધ્યાય 9 વચન 28. 8절의 말씀 같이 보겠습니다. તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું 단번에 들으신 바 되셨고 구원의 અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. 두 번째 나타나시리라 하고 했습니다. ખ્રિસ્તના બીજી વાર આવવાનું એક કારણ છે. 이유가 있는 것입니다. આ લખ્યું છે કે તે તેમની રાહ જોનારાઓનો ઉદ્ધાર લાવવા માટે બીજી વાર પ્રગટ થશે. AD તેનો અર્થ છે કે પરમેશ્વર આવશે અને પાસ્ખા પર્વના સત્યને પુનઃસ્થાપિત કરશે જેને ઈસવીસન 325માં નાબૂદ કરવામાં આવ્યું હતું. પરમેશ્વર સિવાય કોઈ પણ પાસ્ખા પર્વને પુનઃસ્થાપિત કરી શકતું નથી. 복원시킬 수 있는 그런 존재가 없다라고 되어 있습니다. 자, 그럼 ત્યારે આવો આપણે પરમેશ્વરના પૃથ્વી પર આવવાની અને નવા કરારના પાસ્ખા પર્વનું સત્ય શીખવવા વિશેની ભવિષ્યવાણીને જાણીએ. 한 그 내용을 આવો આપણે મીખા અધ્યાય 4 વચન 1 પર જઈએ. 미가서 4장 1절의 말씀 보시면 પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે 여호와의 전의 산이 ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે અને લોકોના ટોળેટોળા ત્યાં ચાલ્યા આવશે. 몰려갈 것이라. ઘણી પ્રજાઓ કહેશે ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. 하나님의 전에 તે એટલે પરમેશ્વર આપણને શું કરશે? 그 도로 પરમેશ્વર તેના માર્ગો વિશે શીખવશે. 어떻게 한다고요? 가르침을 주실 것이다 하고 했습니다. ખ્રિસ્ત આંસાંગહોંગ આ પૃથ્વી પર આવ્યા અને બધા દેશો માટે નવા કરારનો પાસ્ખા પર્વ મનાવવાનો માર્ગ ખોલ્યો જેને ઈસવીસન 325માં નાબૂદ કરવામાં આવ્યો હતો. 열어주셨습니다. 우리가 તે આપણને તેમના માર્ગ શીખવશે ને આપણે તેમના પંથમાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાના વચન યરુશાલેમમાંથી નીકળશે. આ જ ભવિષ્યવાણી યશાયા અધ્યાય 25માં લખેલી છે. 5장에서 이렇게 표현하고 있습니다. આવો આપણે યશાયા અધ્યાય 25 વચન 6 પર જઈએ. વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાનની જૂના દ્રાક્ષારસની 오래 저장하였던 포도주로 연회를 મેદથી ભરેલા મિષ્ટાનની અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. આ લખ્યું છે નિતારેલા જૂના દ્રાક્ષારસની. 포도주로 하신다. આવો આપણે તે કારણ શોધીએ કે પરમેશ્વર કેમ નિતારેલા જૂના દ્રાક્ષારસથી મિજબાની તૈયાર કરવા જઈ રહ્યા છે. 설명이 되어 આવો આપણે વચન 7 જોઈએ. અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે. પ્રભુએ સદાને માટે શું કર્યું છે? મરણ રદ કર્યું છે. અહીં તે દ્રાક્ષારસ બતાવે છે જે સદાના માટે મૃત્યુને નષ્ટ કરી દે છે. 가운데 બાઇબલની 66 પુસ્તકોમાં એકમાત્ર દ્રાક્ષારસ જે મૃત્યુને સદા માટે નષ્ટ કરી દે છે તે પાસ્ખા પર્વનો દ્રાક્ષારસ છે જે ઈસુના લોહીને દર્શાવે છે. ત્યારે પાસ્ખા પર્વનો દ્રાક્ષારસ કેવી રીતે સદાના માટે મરણને નષ્ટ કરે છે? ઈસુએ યોહાન અધ્યાય 6 વચન 54માં તેના વિશે સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ કર્યો છે. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શું છે? તેને અનંત જીવન છે. 영생이 있겠고 했습니다. આપણે પાપીઓ અનંત જીવન નથી પામી શકતા. આપણે અનંત જીવન ત્યારે જ મેળવી શકીએ છીએ જ્યારે આપણા પાપો પૂર્ણ રીતે ક્ષમા થાય છે. જ્યારે ઈસુએ આપણને પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ આપ્યો તો તેમણે કહ્યું એ મારું શરીર છે, એ મારું લોહી છે, ખાઓ અને પીઓ. 인자의
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે 마지막 날에 내가 અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. તેણે એવું વચન આપ્યું. બધા લોકો આપણે સ્વર્ગમાં સ્વર્ગદૂત હતા, પણ આપણને સ્વર્ગમાંથી આ પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા કેમ કે આપણે પાપ કર્યું હતું. આપણું પાપ એટલું ગંભીર હતું, મૃત્યુદંડને યોગ્ય હતું, તે અક્ષમ્ય પાપ હતું. આ પૃથ્વી પર પણ શું મૃત્યુદંડથી વધારે ગંભીર કોઈ દંડ છે? મૃત્યુદંડ તે લોકોને આપવામાં આવે છે જેમણે એવા પાપ કર્યા છે જેને માફ કરી શકાતા નથી. આપણે આપણી ઓળખાણને સમજ્યા વગર આ પૃથ્વી પર રહેતા હોવાથી તેથી આપણે પરમેશ્વરની સામે ઘમંડી થઈ જઈએ છીએ. 겸손하지 못하다가 보니까 전부 나올 수 있는 어떤 내용들입니다. નવા કરારનો પાસ્ખા પર્વ જે સદાને માટે મરણ રદ કરે છે, જીવનના સત્યનો દ્રાક્ષારસ. પરમેશ્વરે કહ્યું કે તે તેની સાથે મિજબાની તૈયાર કરશે અને આ દિવસ ચોક્કસ આવશે. આવો આપણે અધ્યાય 25 વચન 8 સાથે ચાલુ રહીએ. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે કેમ કે યહોવાનું વચન એવું છે. તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ આ કોણ? આ આપણા ઈશ્વર છે. બાઇબલ કહે છે કે આપણને ઉદ્ધાર આપવા માટે ખ્રિસ્ત બીજી વાર પ્રગટ થશે. બીજી વાર કહેવાનો અર્થ છે કે તે આત્મિક રૂપમાં નહીં પણ શરીરમાં આવશે. 하시는 것을 말하는 것이 아닙니다. 육체를 그와 같이 두 번 입겠다는 의미가 되는 것이죠. એવું એટલે છે કેમ કે ખ્રિસ્ત આત્મામાં હંમેશા આપણી સાથે છે. 어떻습니까? આ લખ્યું છે કે જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. જ્યારે પરમેશ્વર આત્મિક સ્થિતિમાં હોય છે ત્યારે આપણે આ કહેવાની જરૂર નથી કે તે પહેલી કે બીજી વાર આવે છે. પરમેશ્વર આત્મિક સ્થિતિમાં હતા અને જ્યારે બેથલેહેમમાં જન્મ્યા ત્યારે તે પહેલી વાર દેહધારી થયા. 두 번째 또다시 અને હિબ્રુ અધ્યાય 9માં લખ્યું છે કે તે આપણા ઉદ્ધારને માટે એક વાર ફરી દેહધારી થશે. લખ્યું છે, જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. જ્યારે પરમેશ્વર બીજી વાર આવે છે તો શું તમે તેમને ઓળખી શકો છો? આજે ઘણા બધા લોકો બીજી વાર આવનાર ખ્રિસ્ત હોવાનો દાવો કરી રહ્યા છે. આપણે સાચા ખ્રિસ્તને કેવી રીતે ઓળખી શકીએ છીએ જે બીજી વાર આવે છે? આપણે બાઇબલમાંથી તેનો જવાબ મેળવી શકીએ છીએ. આપણે બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાની જરૂર છે. જ્યારે તમે બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરો છો તો ઈસવીસન 325થી પાસ્ખા પર્વને નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેને 1400 વર્ષો વીતી ગયા પછી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તે ખરેખરમાં નિતારેલો જૂનો દ્રાક્ષારસ હતો. તો તે દિવસે લોકો શું કહેશે? તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે. આ યહોવા છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું. 즐거워하리라 할 것이라고 했습니다. બધા લોકો પરમેશ્વરે આપણા માટે પાપોની ક્ષમા પ્રાપ્ત કરવા માટે પાસ્ખા પર્વની સ્થાપના કરી. 오늘날 આજે આપણે બાઇબલની આ ભવિષ્યવાણીઓનું પાલન કરીને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવો જોઈએ. 영원한 그 천국까지 나아갈 수 있는 우리가 돼야죠. 우리 힘으로 શું આપણે આપણી ક્ષમતા, ડહાપણ, અધિકાર, 우리가 가지고 있는 સામગ્રી અથવા જ્ઞાનથી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ છીએ? 내가 가지고 있는 학식으로 કોઈ નથી કરી શકતું. 들어갈 수 있을까요? 그 누구도 불가능입니다. 오직 માત્ર પરમેશ્વર જ આપણા પાપોને ક્ષમા કરી શકે છે. 이렇게 기록되어 있습니다. આજે આવો આપણે ખ્રિસ્ત આંસાંગહોંગને ધન્યવાદ અને મહિમા આપીએ 진리의 말씀을 또 જેમણે નવા કરારના પાસ્ખા પર્વના સત્ય દ્વારા આપણને પાપોની ક્ષમા આપી. 안사홍님께 다시 한번 감사와 영광을 돌리면서 આવો આપણે આપણી સ્વર્ગીય માતાને પણ અનંત સન્માન આપીએ. 우리 시원의 모든 가족들이 다 되시길 바라겠습니다. 우리 주위에 આપણી આજુબાજુ હજી પણ ઘણા બધા લોકો છે જે નવા કરારના પાસ્ખા પર્વના સત્ય વિશે નથી જાણતા. 유월절을 આવો આપણે આ કહેતા પાસ્ખા પર્વના સમાચાર આપીએ અને તેમને બાઇબલ શીખવીએ. 그 진리 આવો આપણે સત્યમાં જેનાથી પરમેશ્વર પ્રસન્ન થાય છે તારણ પ્રાપ્ત કરીએ અને સાથે મળીને સ્વર્ગ જઈએ. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.